ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હું છું કૈલાસ અને સ્વાગત કરું છું તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં. તો જો સવારમાં સૂર્ય નમસ્કારથી આજ શરૂઆત કરી છે, થોડી કસરત કરી દીધી છે. ને આજે હું ભાણકી બેન હતા એટલે ટિફિનમાં વાંધો નહોતો, થોડું ઘણું હેલ્પ થાય ને એટલે મેં કીધું ચાલશે, થોડુંક મોડું થશે. 2 જણો એટલે હું નહીં કહેતા કે હામટા હાથ રળિયામણા, એવી રીતે આજ ભાણકી બેન રોકાવા આવ્યા છે અમારા ઘરે. તો બસ એ લોટ બાંધો ને એવું એણે કર્યું, ત્યાં સુધીમાં મેં કસરત કરી લીધી, પછી નાહી લીધું ને બસ ટિફિન બનાવી દીધું, રીંગણા બટાકાનું શાક બનાવી દીધું અને મરચાંનો સંભારો બનાવી દીધો ને બસ લંચ બોક્સ ભરી દીધું. ડીકે જતા હતા ને તો મને કહે કે તું એક્ટિવામાં જોજે, એમ તને ખબર પડે છે કે નહીં, એમ પેટ્રોલ પૂરું થઈ જાય તો પછી એક વચ્ચે અટકશે એમ. મેં તો મને નહીં ખબર પડતી કઈ રીતે કહેવાય કે પૂરું થઈ ગયું એમ. મને ટાંકી પૂરી થઈ ગઈ પણ શું કહેવાય, ટાંકી ખાલી થઈ ગઈ પેટ્રોલની નહીં ખબર પડતી એમ. તો કે તું નીચે હાલ, હું તને બતાવું. તો બચ્ચો ડીકે આવી જતી છે મારી જોડે ને એણે કીધું કે આ જો હવે પૂરું થઈ ગયું છે એક્ટિવામાં, પણ આજ નદી ચાલી જાય એટલે એ કે રાતે પુરાઈ આવી દે. તમે હા હા જોઈ હા ખરો હાલો મૂકી દે. કાઢમ ભી પડે, એક બાજુ આમ મૂકો, અહીંયા મૂકો, ત્યાં કાંઈથી આમ સીધી નીકળી જાય. હે લે વાર લાગે. બચ્ચો નીચેથી ઉપર આવીને તો ઢબુ આજ વહેલી ઉઠી ગઈ હતી, તો આવીને બહાર સોફા પર ઊંઘી ગઈ. ને આજે મારે સોફાના કવર ધોવાના હતા ને એટલે વર્ષાબા એનું ટબ દેવા આવ્યા હતા. મારું ટબ છે ને ઢબુ બેન અંદર બેસીને તોડી દીધું, એટલે વર્ષાબાને કહું તમારું ટબ આપો ને, તમારા આજ સોફાના કવર ધોવાના છે તો ધોવાઈ જાય. તો બસ થોડી ઘણી ઝાપટ ઝૂપટ કરી દીધી ને પંખા સાફ કરી દીધા. બસ હવે પંખાને પોતું મારી દઈ અને દ્વારકાધીશના ભજન વગાડતા વગાડતા, રાસ ગરબા વગાડતા વગાડતા જો આપણે કામની શરૂઆત કરી દીધી છે. ને તમારી કામની શરૂઆત તમે કરો તો હું મ્યુઝિક સાંભળો છો કે કોઈ પોડકાસ્ટ સાંભળો છો કે શું તમે કરો છો, મને કોમેન્ટ કરીને કહેજો. મને પોડકાસ્ટ સાંભળવાનું ગમે છે, ભજન ગમે છે, ક્યારેક ક્યારેક બોલિવૂડના સોંગ ગાળી દઈ. તો બસ સારું, હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને એક સરસ મજાની પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો. ઝાપટ ઝૂપટ કરતી હતી ને કચરો હજી કાઢી રહી હતી, ત્યાં મહેમાન આવી ગયા. મહેમાન એટલે કે મેં વાસણનું અને કપડાં ધોવાનું ને ટોયલેટનું એ બધું લિક્વિડ મંગાવ્યું હતું, એની કીટ મંગાવી હતી ને તો એ દેવા આવ્યા હતા ભાભી. તો જો પહેલાં ચા બનાવી દીધી, એમને ચા પાણી પીવડાવી દીધા ને પછી એ લોકો ગયા ને તો જો આ 1 લીટર ટોયલેટનું આવે ને આ ડિશવોશર આવે 5 લીટર ને 5 લીટર કપડાનું આવે. તો હું પહેલાં બીજેથી વાપરતી હતી, પણ અમારા જે સંબંધીને બધા છે ને એ લોકો આ વાપરે છે ને તો એનો કીધું કે આ સરસ આવે છે લિક્વિડ, તમે ભાભી મંગાવજો. તો જો મેં મંગાવી દીધું ને મારે જે પડ્યું છે આગળનું લિક્વિડ ને થોડુંક હજી અઠવાડિયું 10 દિવસ ચાલે એવું, પણ થોડું એડવાન્સમાં મંગાવી દીધું. તો બચ્ચો આજે સોફાના કવર ધોવાના છે ને તો આજ હું આ લિક્વિડથી જ ધોઈ દઉં એમ. તો હાલો થોડુંક પાણી લઈ લીધું અને લિક્વિડ નાખી અને એમાં સોફાના કવર પલાળી દઈએ. મશીનમાં નહીં નાખું સોફાના કવર, કારણ કે 2 વખત મશીન મૂકું ને ત્યારે સોફાના કવર ધોવાય, 1 વખત મશીનમાં થાય નહીં. ને 2 વખત મશીન મૂકીએ એટલે 3 કલાક મશીનની જાય, એના કરતાં 1 કલાકમાં કોઈ સોફાના કવર હાથે ધોવાઈ જાય. એટલે જો સોફાના કવર પલાળી દીધા છે ને હસ્તીને સ્કૂલે મૂકવા જવાની છે. તેનું લંચ બોક્સ ભરી દીધું, ઘી ગોળવાળી રોટલી ને જો એ બધું. એ શાક રોટલી નહીં લઈ જતી, કારણ કે શાક છે ને મમ્મી પછી બેગ બગડે છે, એટલે શાક રોટલી ન લઈ જાય ને એટલે ફરજિયાત ઘી ગોળવાળી રોટલી લઈ જવાની. બીજું તમે ફ્રૂટ નાખો, ગમે નાસ્તો નાખો, પણ ઘી ગોળવાળી રોટલી એને ફરજિયાત હોય. તો બસ સારું, હાલો
હસ્તીબેનને મૂકતી આવું અને ભાણકીબેન ઘરે છે, અથુભાઈ ને ઠગોન બધા ઘરે છે. તો બધો સોફાના કવર ધોવાઈ ગયા છે ને મશીનમાં નાખ્યા હતા કપડાં, તો એ કપડાં ધોવાઈ ગયા છે એટલે ભાણકીબેન ગયા છે કપડાં લઈને ધાબે તગારામાં, અને એક તગારામાં મેં સોફાના કવર લીધા છે. ચાલો ફટાફટ હવે ધાબે હૂકવી દઈએ. હજી જમવાનું બાકી છે ને વાગી ગયો છે 1. ત્યાં નહીં ખાધી? ચોકલેટ ન ખવાય, દાંત ખરાબ થઈ જાય. ન ખવાય. બે કેરીના બોક્સમાં છે ને પસ્તી એટલે અસ્તીના ચોપડા જ્યાં વર્ષમાં ખોલવાના પડ્યો પડતા એ 215 વાળાને દે દીધા. ચાલો અસ્તીના લઈ આવતા. હલો ગાઈસ, તો જો આપણું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. ટમેટું નાખ્યું છે, ધાણા ને આખા લસણથી વઘારી દીધું છે ને આખા ભરેલા મરચાં બનાવવાના છે. તો ભાણકીબેનને જો મરચાંના શીરા કરી દીધા છે ને બી કાઢી દીધા છે ને આ ગાંઠિયાનો મસાલો બનાવ્યો છે. તો ગાંઠિયા અલ્પાએ ખાંડી દીધા છે. ગાંઠિયા ખાંડીને પછી એમાં ધાણા જીરું, લીંબુ, મીઠું, ખાંડ અને લીલા ધાણા અને એક નાની એવી ડુંગળી ઝીણી ઝીણી સમારીને નાખી દીધી. આવી રીતે મસાલો તૈયાર કરી દીધો ને બસ હવે આપણે મરચાં ભરી દેવાનો છે. તો બસ જો શાક બની ગયું છે ને મરચાંય બની ગયા છે ને પછી આવી ગઈશું ધાબે, કારણ કે આજ થોડુંક વહેલું શાક મૂકી દીધું હતું. 6 વાગે તો શાકે મૂકી દીધું હતું ને મરચાંય બનાવી દીધા હતા, કારણ કે રાતે છે ને અમારે બહાર જવાનું છે. અમારે એક સંબંધીને ત્યાં રાંદલમાં રાંદલમાં હું દશામાનું વ્રત લીધું છે ને, તો બસ ત્યાં બેસવા જવાનું છે, પગે લાગવા જવાનું છે. તો બસ આજ વહેલું કે ડીકેનો ફોન આવ્યો કે વહેલી તૈયાર થઈ જાય કે વહેલું રસોઈ બનાવી રાખજે એટલે વહેલા આપણે નીકળી જઈએ. ને આ સોફાના કવર છે ને હુકાણા નહોતા, હું વચ્ચે પહેલાં લઈ ગઈ હતી, શાક નહોતું મૂક્યું ને પહેલાં, પણ સેજ ભીના લાગતા હતા એટલે પાછા ફેરવીને વહી ગઈ હતી. તો બધું હવે ધાબે આવી ગઈશું ને સોફાના કવર સરસ મજાના હુકાઈ ગયા છે. તો બસ સારું હાલો હવે આપણે લઈ લઈએ ને અહીંયા હંકેલી લે, હું ઘેરે જઈને પછી પાથરી દઈએ. તો બસ સારું હાલો કન્ટિન્યુ રહેજો.
લેવા આવ્યો